પગલે મીઠું પકવતા 2500 અગિયારિયા પરિવારનો મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે। 7 લાખ મેટ્રિક ટન મીઠા ઉત્પાદનને અસર પહોંચી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં ભારે વરસાદને પગલે મીઠા ઉદ્યોગને નુકસાન થયું છે। કુદરતી પ્રકોપના કારણે મીઠાના વેપારીઓ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વેપારીઓએ સર્વાનુમતે મીઠાના ભાવના ટને 300નો તોતિંગ વધારો કરવાનું નક્કી કર્યું છે। હાલ રણમાં પાણી ભરાયેલ હોવાથી વાહનો પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી। અગિયારિયાને સરેરાશ 50,000ની વધુ નુકસાન થયું હોય, એક અગિયારીને 50,000થી વધુ નુકસાન પણ થયું છે। સોલાર પ્લેટો મશીનો પણ પાણીમાં ડૂબી ગઈ છે। અગિયારિયાઓને પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। મારું નામ રવિભાઈ છે। હું છેલ્લા 5 વર્ષથી મીઠાનો ધંધો કરું છું અને છેલ્લા 4-5 વર્ષથી અમને કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવી પડે છે। સરકાર કદાચ સહાય કરાય તો એવી અમારી અપીલ છે। અમારો 5 મહિનાનો માલ થાય એમાં 50-60 હજાર રૂપિયાનો માલ ધોવાઈ જાય છે। સરકાર પાસે શું ઈચ્છા છે? સરકાર અમને સહાય આપે કંઈક। કેટલા ટાઈમથી તમે મહેનત કરતા હતા મીઠું પકવવા માટે? 5-6 વર્ષથી અમે આવી છીએ મીઠામાં। કેટલા ટન મીઠું થતું હોય છે? 500 થાય, 400 થાય એમ। આ વરસાદમાં કમોસમી વરસાદ 100-150 એવું ધોવાઈ જાય, 50-60 હજારનો નુકસાન આવે। તાજેતરમાં મારું નામ હિંગોરભાઈ જીવાભાઈ રબારી, કારાકોડા આયોડાઇઝ સોલ્ટ મેન્યુફેક્ચરના પૂર્વ પ્રમુખ। તાજેતરમાં સાયક્લોન થવાના કારણે કમોસમી વરસાદ છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે। આ કમોસમી વરસાદ પડી રહેવાથી રણમાં અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે, આશરે 7થી 8 લાખ ટન રણમાં મીઠું છે અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે। અમે સરકારશ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આ અગરિયાઓ માટે આ નાના રણમાં કંઈક કાયમી ઉકેલ આવે એવી જો સરકારશ્રી કોઈ આયોજન કરે કે છેલ્લા 5 વર્ષથી આ રણમાં સતત સાયક્લોન આવવાના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે। 8 મહિના કાળી મજૂરી કરી આ પરિવારો જે મીઠું પકવે છે એમની મૂડી ધોવાઈ જાય છે। સાથે સાથે નાના વેપારીઓને પણ આનાથી ખૂબ મોટું નુકસાન થાય છે। તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી એમને કંઈક સહાય ચૂકવે। કેટલો પરિવાર આના ઉપર રમતા હોય છે? રણમાં મીઠું પકવતા પરિવારો આશરે 2500 છે અને તે સિવાય આની સાથે ગામના આજથી 10થી 15,000 લોકો જે નાની મોટી રોજીરોટી કરે છે, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે, લોડિંગ વ્યવસાય સાથે, આ રીતે અનેક રીતે સંકળાયેલો બહુ મોટો વ્યવસાય છે અને આ વ્યવસાયના કારણે આ વિસ્તાર ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે। પણ સરકારશ્રી આ બાજુ થોડું ધ્યાન ઓછું આપે છે। તો અમારી વિનંતી છે કે સરકારશ્રી વિશેષ રૂપે આ લોકોને ધ્યાન આપી એમને ટેકાના ભાવનું જો મીઠાનું આયોજન કરવામાં આવે અથવા એમને જે કંઈ હાલમાં માનો કે સોલાર સબસિડી આપવામાં આવી છે એમ કોઈ અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું અનુદાન કરે તો પણ એ અગરિયાઓને ફાયદો થઈ શકે। કેટલું મીઠું ઉત્પાદન થતું હોય છે? કયા જાતું હોય છે? આ વિસ્તારમાં મીઠું લગભગ 15થી 17 લાખ ટન આપણા સુરેન્દ્રનગર જિલ્લાના એરિયામાં થાય છે। આ મીઠું ગુજરાત, MP, UP, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડ, છત્તીસગઢ વગેરે રાજ્યમાં જાય છે। હાલ જે કમોસમી વરસાદ અંદાજે કેટલું નુકસાન હશે? આ કમોસમી વરસાદથી અંદાજે 6થી 7 લાખ ટન મીઠું અંદર રણમાં રહી જવાના કારણે ઓછામાં ઓછું 30થી 35 કરોડનું નાના અગરિયાઓને નુકસાન થઈ રહ્યું છે। મારું નામ પ્રવીણભાઈ મનસુખભાઈ ઠક્કર, મુકામ પાટડી, હાથિયા સોલ્ટ ટ્રેડર્સ। હું અમે લોકો છેલ્લા 25-30 વર્ષથી આ મીઠાનો વેપાર કરીએ છીએ, પણ એમાં છેલ્લા 4-5 વર્ષથી કમોસમી વરસાદ આવવાથી મીઠાના પાકને તથા અગરિયા ભાઈઓને પણ ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન જાય છે। જે અંગે અમે વેપારી ભાઈઓએ નિર્ણય કરી થોડો ભાવ વધારો કરેલ છે કે જેનો લાભ અમે અગરિયા ભાઈઓને આપી શકીએ। ખરેખર અગરિયા ભાઈઓને નુકસાન ઓછું જાય એ માટેના અમારા પ્રયત્નો પૂરા હોય છે। આ માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે પ્રમાણમાં સહાય મળવી જોઈએ કંઈ મળતી નથી। બીજો પ્રશ્ન અમારા રોડ રસ્તાનો છે। જો રોડ રસ્તાઓ પણ સારા થાય તો મીઠું અમે વહેલું ખેંચી શકીએ, તો જેનાથી અમને આ જે માવઠાનો માર પડે છે એનો માર ઓછો પડે અથવા તો નહીવત પડે અથવા ન પડે।
એવી પરિસ્થિતિ સર્જાય. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને રોડ રસ્તાનો કામ કરી આપે તો અમને આમાં ઘણી રાહત થાય. અને આ અંગે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરેલ છે. તો આપના માધ્યમથી આપ રજૂઆત કરો એ અમારી આપને નમ્ર વિનંતી છે.